મહાદેવર ને ગુડ મોર્નિંગ વાગી રહ્યા છે સવારના 4:45. પછી સરસ મજાનું ગીઝર ચાલુ કરી નાખ્યું અને પછી ફટાફટ બ્રશ કરવા વર્ગી ગયા અને પછી એક બાજુ તપેલી લઈ અને સરસ મજાનો ચા મૂકી દીધો. ગરમા ગરમ પાણી થોડુંક મૂકી પછી ગેસ ચાલુ કરી પછી સરસ મજાનો ચા થઈ ગયો અને પાણી ગરમ થઈ ગયું. પછી સરસ મજાનો સાનો સબડકો માર્યો અને પછી સરસ મજાના નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા અને બારોબર આવ્યા ગયા તો ભાઈ આપણે લેવા આવી ગયા. તો પછી સરસ મજાના ગાડી લઈ અને સવારમાં નીકળી ગયા. પછી પહોંચી ગયા મહાદેવના મંદિરે. પછી મહાદેવના આશીર્વાદ લીધા, ગણપતિ દાદા બજરંગબલીના આશીર્વાદ લઈ લીધા અને પછી પાછા ઘરે જવા માટે નીકળી ગયા. અને સવારમાં વાતાવરણ હતું કંઈ ઘટે નહીં એવું. પછી આજે નાસ્તો નતો કરવો. પછી પાછો સાનો સબડકો મારી અને આપણે આમ ચક્કર મારવા જવા માટે નીકળી ગયા. થોડુંક કામ હતું એ માટે. પછી એ કામ પતાવીને આવ્યા અને પછી ખેતરમાં આપણે નારળિયું વાવ્યું એ જોવા આવી ગયા કે સુરક્ષિત છે ને. પછી આપણે ખેતરમાં આટો મારવા આવ્યા હતા. પછી આમ 4-5 તાલા પડ્યા હતા સરસ મજાના. પછી તાલા નાખવાનો વિચાર હતો. પછી સરસ મજાનું ભાઈ વાતાવરણ હતું ને જો આપણે નારળિયોને આપણે કાંટા બાટા મૂકીને કમ્પ્લીટ રાખ્યું. બાકી તો બધાના ભૂંગળા કાઢી જાય એ માટે તો કન્ટિન્યુ. અને પછી થોડું ઘણું કામ કરીએ અને ખેતરમાં ચક્કર મારીને પછી પાછા આપણે ઘરે જઈએ તો કન્ટિન્યુ.